શું તમે ક્યારેક પેટભર ભોજન કર્યા પછી ચોકલેટનો એક ટુકડો અથવા કોઈ મીઠાઈ તરફ આકર્ષતા થયા છો? તો તમે એકલા નથી. જમ્યા પછી મીઠાઈની લાલસા એક સાર્વજનિક ઘટના છે જેને ખોરાકના શોખીનો અને વૈજ્ઞાનિકોને એક સરખા આશ્ચર્યમાં મૂકી દીધા છે. જમ્યા પછી ખાંડની તૃષ્ણા સામાન્ય છે જે તમારી વજન ઘટાડવાની યાત્રાને અવરોધી શકે છે. જો તમને લાગતું હોય કે દરેક વખતે જ્યારે તમે જમી લો છો એના પછી મીઠાઈ ખાવાની આ આદત તમારું વજન વધારી રહ્યું છે અથવા તમને સુસ્ત અને ફૂલેલું બનાવે છે, તો આ જ સમય છે તમારે એના પાછળનું કારણ જાણવાની. અને આ મીઠી તૃષ્ણાને નિયંત્રણમાં રાખવા માટે આપણે કેટલીક એવી ટિપ્સ વિશે આ વિડીયોમાં વાત કરીશું અને સાથે એનું કારણ પણ જાણીશું. સૌપ્રથમ તો આપણે એના કારણો જાણીએ. જો આ એક શારીરિક કારણ હોઈ શકે છે, એટલે કે તમારા શરીરને ઝડપી ઊર્જાની જરૂર છે, કારણ કે પાચન એ સખત મહેનતવાળું હોય છે અને તમારા શરીરને ખોરાકમાંથી પોષક તત્વોને પચાવવા, પ્રક્રિયા કરવા અને શોષવા માટે ઊર્જાની જરૂરત પડે છે. ક્યાં તો પછી આ એક મનોવૈજ્ઞાનિક હોઈ શકે છે. તમે સામાન્ય રીતે મીઠાઈ ખાવાની ઈચ્છા રાખો છો. તમારા શરીરને દરેક વખતે જમ્યા પછી મીઠાઈ ખાવાને માટે એક પ્રોગ્રામ કરવામાં આવે છે, કારણ કે તમે આ વસ્તુ લાંબા સમયથી કરી રહ્યા છો. તો શું આ મીઠાઈ ખાવાની જે ઈચ્છા છે તે ખાધા પછી સારી છે કે ખરાબ છે? એટલે કે જમ્યા પછી તમારે મીઠાઈ ખાવી જોઈએ કે નહીં ખાવી જોઈએ? જો સામાન્ય રીતે મીઠાઈ ઓછી માત્રામાં ખાવાથી કોઈ નુકસાન નથી થતું, કારણ કે એક્સપર્ટ પણ એ બતાવે છે કે થોડી માત્રામાં મીઠાઈઓ ખાધા પછી ઉર્જાવાન અને તૃપ્તિનો અનુભવ થાય છે. જો તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી. પરંતુ જો તમે મીઠાઈ ખાધા પછી સુસ્તી અનુભવો છો, તો આ ડેફિનેટલી એક સાઇન છે. તમારે ચેતી જવું જોઈએ અને આ જ સવાલ તમારે પોતાની જાતને પૂછવો જોઈએ. જો તમે દિવસ દરમિયાન પૂરતું ખાધું નથી, તો તમારા ભૂખના હોર્મોન્સ એટલે કે ગ્રેલિન હોર્મોન્સ તમારી ખાંડની તૃષ્ણાને વધારી શકે છે, એટલે કે તમને ફૂડ ક્રેવિંગ આપી શકે છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને તંદુરસ્ત ચરબીની સંતુલન આહાર અસંતોષને પ્રોત્સાહન આપે છે, જે તૃષ્ણાને ઘટાડવામાં મદદ કરે છે, એટલે કે શુગર ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે વિવિધ પ્રકારના પોષક તત્વોનું સેવન નથી કરતા, તો તમને વધુ મીઠાઈઓ ખાવાની ઈચ્છા થઈ શકે છે. તમારું મન અને શરીર એકબીજા સાથે જોડાયેલું હોય છે. જો તમારું શરીર મીઠાઈ ખાવાની ઈચ્છા ધરાવતું હોય અને તમારું મન એ માટે પરવાનગી પણ આપતું હોય, તો ધીમે ધીમે તમારામાં મીઠાઈ ખાવાની ઈચ્છા ઉત્પન્ન થતી રહેશે. તો તમે જ્યારે નાસ્તામાં ક્યાં તો પછી બપોરના ભોજનમાં મીઠાઈ ખાવાનું મન તમને થતું હોય, તો તમારે શું કરવું જોઈએ? જો તમે તેને ત્યાં જ બંધ કરવા માટે ઈચ્છો, તો આ જે ફૂડ ક્રેવિંગ છે તે આખો દિવસ ચાલતી રહેશે અને તે વધતી પણ જશે. તણાવ તમારા ભૂખમરાના હોર્મોન્સ ગ્રેલિનને પણ વધારી શકે છે. જો તમને ખૂબ જ તણાવ થતો હોય, સ્ટ્રેસમાં હો, તો પણ તમને મીઠાઈ ખાવાની ઈચ્છા વધુમાં વધુ થઈ શકે છે. ગ્રેલિન વધારવાનું બીજું પરિબળ ઊંઘ પણ છે. અપૂરતી ઊંઘથી શરીરમાં ભૂખ અને મીઠાઈ ખાવાની ઈચ્છા વધે છે. જો તમારું ભોજન તમને પૂરતું સંતુષ્ટ નથી કરતું, તો તમને મીઠાઈઓ વડે તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી શકો છો. સારા અને હાર્દિક ભોજન પછી તમને મીઠાઈ ખાવાની ઈચ્છા તેની જે શક્યતા છે તે એકદમ ઓછી થઈ જાય છે. તો આ બધા કારણો હોઈ શકે છે. હવે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આવું કેમ થાય છે, એટલે કે ખાધા પછી મીઠાઈ ખાવાની ઈચ્છા કેમ થાય છે. જો જમ્યા પછી મીઠાઈ ખાવાની ઈચ્છાને કાબૂમાં રાખવાનો અર્થ એ નથી કે તમે મીઠાઈને સંપૂર્ણપણે છોડી રહ્યા છો, પરંતુ દરેક ભોજન પછી ખાંડની જે તૃષ્ણા છે તેને કાબૂમાં રાખવા માટે તમને કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે. જેમ કે તમારી મીઠી તૃષ્ણાઓને સંતોષવાને બદલે તમે મીઠાઈઓને તંદુરસ્ત વિકલ્પો સાથે બદલવાનો પ્રયાસ કરો. તાજા ફળો, દહીં, મધના થોડા ટીપાં અજમાવી જુઓ. ક્યાં તો પછી તમે ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો ખાઓ, બદામ ખાઓ, ક્યાં તો પછી તલની ચીકી પણ વધુ સારો ઓપ્શન છે. ખાતરી કરો કે તમારું ભોજન સંતુલિત જ હોય. તેમાં પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સનો સમાવેશ હોય.
આ લોહીને શર્કરાના એટલે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખશે અને તીવ્ર મીઠી તૃષ્ણાની શક્યતાઓને ઘટાડશે. આખો દિવસ તમારી જાતને હાઇડ્રેટ રાખો, ભરપૂર માત્રામાં પાણી પીઓ. કેટલીક વાર તમારી ભૂખને સંતોષવા માટે માત્ર 1 ગ્લાસ પાણી પણ પૂરતું હોય છે. હર્બલ ચા અથવા ઇન્ફ્યુઝ્ડ પાણી પણ ખાંડ વગરના સ્વાદનો સ્પર્શ ઉમેરી શકે છે. જ્યારે તમે મીઠી વસ્તુઓની ઈચ્છા ધરાવતા હોવ તો તમે તમારી જાતને બિનખાદ્ય સંબંધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરી નાખો. જેમ કે તમે ચાલવા જઈ શકો છો, કોઈ શોખ પૂરો કરી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો, ક્યાં તો પછી ફક્ત રસોડાથી દૂર રહેવું પણ તમારી માટે બહુ છે. કારણ કે કેટલીક વાર તૃષ્ણા તેના પોતાના પર જ જતી રહે છે. કેટલીક વાર આપણી ખાંડની લાલસા ખરેખર મીઠાની લાલસા હોય છે, એટલે કે નમક સોલ્ટવાળી લાલસા હોય છે. જ્યારે આપણે પૂરતું મીઠું નથી ખાતા ત્યારે શરીર આપણા જે મગજ હોય છે, મગજમાં વ્યસનકારક માર્ગો સક્રિય થઈ જાય છે અને આપણને અન્ય કોઈ પણ વસ્તુ કરતાં ખાંડને વધુ ઈચ્છીએ છીએ. તેથી ક્ષારયુક્ત ખોરાક ખાવાથી એટલે કે નમકીન ખાવાથી તમને ખાંડની તૃષ્ણાને ઝડપથી છોડવામાં તમને મદદ કરી શકે છે. જો તૃષ્ણા એ માનવ અનુભવનો કુદરતી ભાગ છે અને જમ્યા પછી મીઠાઈની તૃષ્ણા એ અપવાદ નથી. આ ઈચ્છાઓ પાછળના કારણોને સમજવાથી આપણે જાણકાર પસંદગીઓ કરી શકીએ છીએ. તેથી આગલી વખતે જ્યારે તમને જમ્યા પછી મીઠાઈઓ માટે તૃષ્ણા અનુભવો છો ત્યારે યાદ રાખો કે મધ્યસ્થતામાં ખાવું ઠીક છે, એટલે કે કંટ્રોલમાં ખાવું ઠીક છે, પરંતુ આરોગ્યપ્રદ વિકલ્પો એટલે કે હેલ્ધી ઓપ્શન્સ પસંદ કરવા અને જીવનની મીઠાશનો આનંદ મેળવવો એટલું જ જરૂરી છે. તો તમે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખો, પોતાના પર થોડો કંટ્રોલ રાખો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.